મિત્રો ગયા લેક્ચરમાં આપણે એસ વિભાગના જે તત્વો હતા એના વિશેની ટૂંક નોંધ જોઈ બરાબર. હવે આજે જોઈશું પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વો એટલે શું અને પી વિભાગના તત્વો કેમ કહેવામાં આવે બરાબર. તો પી વિભાગના તત્વોમાં એટલે જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય બરાબર, તો તેવા તત્વોને પી વિભાગના તત્વો તરીકે આપણે ઓળખવામાં આવે છે બરાબર. હવે અહીંયા પી વિભાગના તત્વોની જે સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના છે એ સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના NH2 NP1 થી NH2 NP6 સુધી જોવા મળે છે. જ્યાં n શું દર્શાવે છે તો કે n એ આવર્તનો ક્રમ દર્શાવે છે બરાબર. n એ આવર્તનો ક્રમ દર્શાવશે. અહીંયા પી વિભાગમાં સમૂહ નંબર 13 થી લઈ અને 18 સુધીના કુલ 6 સમૂહો આવેલા છે. હવે અહીંયા તમને દેખાય છે બરાબર. જો પી વિભાગમાં સમૂહ નંબર 13 14 15 16 17 અને 18 એમ કુલ 6 સમૂહો. સામાન્ય રીતે 13મો સમૂહ છે બરાબર. હવે એમાં આવર્ત કયા કયા આવી શકે તો કે પહેલા આવર્તમાં તો હિલિયમ જે તત્વ છે પેલી બાજુ એસ વિભાગમાં હાઇડ્રોજન હોય બરાબર. એટલે પી વિભાગની શરૂઆત ક્યાંથી થાય તો કે બીજા આવર્તથી બરાબર. એટલે આવર્ત બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. હવે સાતમો આવર્તમાં તત્વો કેમ નથી લખ્યા તો કે સાતમો આવર્ત કેવો છે? અપૂર્ણ છે. હવે સાતમા આવર્તમાં તત્વોનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે તો કે આપણે જે 100 કરતા ઉપરના જે તત્વો હતા અને એનું જે IUPAC પ્રમાણે નામકરણ જોયું હતું 1 થી 9 સુધીના અંકો વાળું બરાબર, એ પ્રમાણે અહીંયા આવે. અહીંયા 113 નંબરનું આવે, 114, 15, 16, 17 અને 18 બરાબર. તો 113 નંબર હોય તો શું લખી શકાય તો કે અન ટ્રાયમ પોડિયમ એ રીતે બરાબર. હવે વન બાય વન દરેક સમૂહની માહિતી આપણે મેળવતા જઈએ. હવે 13મો સમૂહ જે છે એનું પ્રથમ તત્વ કોણ છે તો કે બોરોન બરાબર. હવે 13મો સમૂહને યાદ રાખવા માટેની એક શોર્ટ ટ્રીક આપણે આપેલી છે. જો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ છે. તો હવે આના માટે શોર્ટ ટ્રીક કઈ છે તો કે બોરોન એટલે બી આલ્ગાયંતી. કયું? બી આલ્ગાયંતી. હજી આ સૂત્ર પણ ના યાદ રહેતું હોય તો આપણી પાસે બીજી એક પણ ફોર્મ્યુલા છે. કઈ તો કે બેંગન, આલુ, ગાજર ઇન થેલા. કઈ થશે સૂત્ર? બેંગન, આલુ, ગાજર ઇન થેલા બરાબર. તો 13મો સમૂહ જે છે એનું પ્રથમ સભ્ય બોરોન હોવાના કારણે આ 13મા સમૂહને બોરોન પરિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર. આને કહીશું આપણે બોરોન પરિવાર અથવા તો બોરોન સમૂહ તરીકે આપણે એને ઓળખીશું. એટલે અહીંયા આપણે લખ્યું છે કે 13મા સમૂહને બોરોન સમૂહ. હવે આવ્યો 14મો સમૂહ. 14મો સમૂહ એને યાદ રાખવા માટે શોર્ટ ફોર્મ્યુલા કઈ તો કે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ છે. તો આને યાદ રાખવા માટે શોર્ટ ટ્રીક આપણી પાસે છે કાશી જય સંસ્કૃત પઢો. કયું લ્યા? કાશી જય સંસ્કૃત પઢો. કાશી જઈને પઢાય બરાબર ને. હવે અહીંયા પહેલો સભ્ય કોણ છે તો કે કાર્બન. હવે કાર્બન પહેલો સભ્ય હોવાના કારણે 14મો સમૂહ છે એને કાર્બન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. એટલે 14મો સમૂહ જે છે એને આપણે કાર્બન સમૂહ તરીકે ઓળખીશું બરાબર. હવે આગળ
તો કે 15મો સમૂહ. તો 15મા સમૂહમાં પ્રથમ સભ્ય કોણ છે? તો કે નાઇટ્રોજન. બરાબર. હવે નાઇટ્રોજન હોવાના કારણે 15મા સમૂહને નાઇટ્રોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખવા માટે શોર્ટ ફોર્મ્યુલા કઈ વાપરશો? તો કે નાઇટ્રોજન છે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. બરાબર. તો હવે યાદ રાખવા માટે શોર્ટ ફોર્મ્યુલા આપણી પાસે છે નાના પાટેકર ઐશ્વર્યા સબ ભિખારી. કઈ થશે? નાના પાટેકર ઐશ્વર્યા સબ ભિખારી. ભિખારી છે લ્યા. બરાબર. હવે આયો 16મો સમૂહ. પ્રથમ સભ્ય ઓક્સિજન, એટલે આપણે ઓક્સિજન સમૂહ અથવા તો ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખીશું. શું કહીશું? ઓક્સિજન અથવા તો ચાલ્કોજન સમૂહ તરીકે એને ઓળખવામાં આવે છે. યાદ રાખવા માટે શોર્ટ ફોર્મ્યુલા તો કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ છે. તો O S T Po. किससे टीपो? O S टीपो. बराबर. तो आ गई 16મા સમૂહને યાદ રાખવા માટેની શોર્ટ ટ્રીક. રાઈટ. હવે 17મો સમૂહ. તો 17મા સમૂહને કયા નામથી આપણે ઓળખીશું? તો કે ભાઈ 17મા સમૂહને આપણે હેલોજન તત્વોનો સમૂહ એટલે કે હેલોજન સમૂહ તરીકે ઓળખીશું. યાદ રાખજો, આમાં તત્વો જે છે બરાબર એ તત્વના નામ પરથી આપેલું નથી, પણ એ સમગ્ર જે બધા તત્વો છે એ બધા તત્વોને આપણે હેલોજન તત્વો તરીકે ઓળખીશું. એટલે 17મા સમૂહમાં પ્રથમ સભ્ય ફ્લોરીન, બીજું ક્લોરીન, બ્રોમિન, આયોડીન અને એસ્ટેટિન છે. તો હવે અહીં આગળ યાદ રાખવા માટે શોર્ટ ફોર્મ્યુલા તો કે ફીર કલ બહાર आई आंटी. कई थशे? फिर कल बार आई आंटी. डन. तो आ थयो 17मो समूह. नाम तो के हेलोजन समूह. હવે 18મો સમૂહ રહ્યો. તો 18મા સમૂહમાં પહેલું સભ્ય હિલિયમ છે. હવે 18મા સમૂહને આપણે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. કયો? નિષ્ક્રિય વાયુઓનો સમૂહ અથવા તો ઉમદા વાયુઓનો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે 18મા સમૂહને નિષ્ક્રિય વાયુઓ અથવા તો ઉમદા વાયુઓના સમૂહ તરીકે ઓળખવામાં આવશે. એમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન છે. બરાબર. તો યાદ રાખવા માટે આપણી પાસે શોર્ટ ફોર્મ્યુલા કઈ છે? તો કે હીના, નીના, ઓર, कर, जेरोक्स, रंगीन. कौन करसे रंगीन जेरोक्स? तो के हीना, नीना, और कर, जेरोक्स, रंगीन. बराबर. तो તમારે આ પી વિભાગના જે તત્વો છે એમના નામ પણ યાદ રહી જશે અને સમૂહને કયા સમૂહ તરીકે આપણે ઓળખીશું એની પણ એક શોર્ટ ફોર્મ્યુલા થઈ ગઈ. બરાબર. તો આ રીતે પી વિભાગ છે. હવે એમાં આગળ જોઈએ તો 16મા સમૂહના જે તત્વો છે એ 16મા સમૂહના તત્વો એક બે ઇલેક્ટ્રોન સ્વીકારી અને -2 આયન બનાવે છે. એટલે એનો ઋણ આયન એમાં -2. બરાબર. જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે એ ઋણ ચાર્જ ધારણ કરતા હોય છે. એટલે બે ઇલેક્ટ્રોન સ્વીકારી ઋણ આયન બનાવે છે. કેમ બે ઇલેક્ટ્રોન સ્વીકારે છે? તો કે 16મા સમૂહના જે તત્વો છે એ બે ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે 18મા સમૂહના નિષ્ક્રિય વાયુ જેવી રચના ધારણ કરી અને પોતે સ્થાયી બનતા હોય છે. બરાબર. જેના કારણે પોતે -2 ચાર્જ ધારણ કરી દે છે. હવે આગળ જોઈએ તો કે 17મા સમૂહના તત્વો. તો 17મા સમૂહના તત્વોને કેવી રીતે? તો કે 17મા સમૂહના તત્વો છે એ એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના ધારણ
કરી નાખે છે। અહીંયા ક્લોરીન માનો કે ક્લોરીન છે તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે બરાબર। હવે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે અને આર્ગોનનો 18 છે બરાબર। હવે ક્લોરીનને આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના કરીને સ્થાયી થવું હોય તો શું કરવું પડે? એક ઇલેક્ટ્રોન મેળવવો પડે। તો એટલે આ ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને માઈનસ ચાર્જ ધારણ કરી અને આર્ગોન જેવો પોતે સ્થાયી બની જાય છે બરાબર। તેથી હેલોજન તત્વો અહીંયા જે સમગ્ર આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકમાં 17મા સમૂહના જે તત્વો છે એ 17મા સમૂહના તત્વોની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે અને એમાંય જે ફ્લોરીન છે એ ફ્લોરીનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે, એની વેલ્યુ 4 છે। હવે વિદ્યુત ઋણતા એટલે શું? તો કે જે પોતે ઇલેક્ટ્રોન મેળવે છે સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોન મેળવવાની એની ક્ષમતા જે છે એ બરાબર, એટલે સૌથી વધુ વિદ્યુત ઋણ છે। હવે આગળ જોઈએ તો કે 18મા સમૂહના તત્વોની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી હોવાથી, પ્રતિક્રિયાત્મકતા કેવી છે? ખૂબ જ ઓછી છે, તેથી તેઓ ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી પણ શકતા નથી અને આથી તેઓ નિષ્ક્રિય છે। હવે 18મા સમૂહના જે તત્વો છે એ તત્વોની પોતાની જે સંયોજકતા કક્ષકો છે એ સંયોજકતા કક્ષકો પૂર્ણ ભરાયેલી હોય બરાબર, અને પૂર્ણ ભરાયેલી હોવાના કારણે એ પોતે એ ઇલેક્ટ્રોન મેળવી પણ શકતા નથી કે ગુમાવી પણ શકતા નથી। તત્વ એ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે ક્યારે? તો કે ભાઈ એની સંયોજકતા કક્ષક એટલે સૌથી બહારની કક્ષક બરાબર, એ સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોન ખૂટતા હોય અથવા તો વધારે હોય, મતલબ કે એ અપૂર્ણ ભરાયેલી હોય બરાબર। એ સંયોજકતા કક્ષક કેવી હોય? અપૂર્ણ ભરાયેલી હોય તો એ તત્વો પોતે ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવતા હોય છે બરાબર। હવે એની ધાત્વિક ગુણ અને અધાત્વિક ગુણ જોઈએ તો પી વિભાગ છે એ પી વિભાગમાં ડાબેથી જમણી તરફ જતા આમ બરાબર, ડાબેથી જમણી તરફ જઈશું તો શું થશે? તો કે એનો ધાત્વિક ગુણ ઘટે છે। મિત્રો યાદ રાખજો, ધાત્વિક ગુણ ઘટશે। અહીંયા જોઈ લો, તમને સમજાવું। અહીંયા કોણ છે? 13મા સમૂહમાં એલ્યુમિનિયમ ધાતુ છે બરાબર, પછી સિલિકોન તો કે અર્ધ ધાતુ છે, ફોસ્ફરસ અધાતુ છે, સલ્ફર અધાતુ, ક્લોરીન અધાતુ। એટલે શું થયું? ધાતુમાંથી અર્ધ ધાતુ બન્યું, અર્ધ ધાતુમાંથી અધાતુ, એટલે ટૂંકમાં એવું કહી શકીએ કે ધાત્વિક ગુણ શું થયો? ઘટશે બરાબર। અને ઉપરથી નીચે આપણે જઈશું તો શું થશે? તો કે ઉપરથી નીચે તરફ જતા ધાત્વિક ગુણ વધે છે। હવે જો અહીંયા 15મો કે 16મો કોઈ પણ એક સમૂહ લઈ લો તો નાઇટ્રોજન કે ઓક્સિજન અથવા તો આ 13મો કે 14મો સમૂહ લેશો તો પણ ચાલશે બરાબર। એમાં સૌથી પહેલા જે બીજા આવર્તના છે સમૂહ તત્વો એટલે કે પ્રથમ જે સભ્યો છે બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન, તો એ દરેકમાં શું થાય છે? તો જો બધા કેવા છે? અધાતુ તત્વો છે। પછી ધીમે ધીમે નીચે જાઓ એમ શું થશે? કાર્બન અધાતુ છે તો કે સિલિકોન અર્ધ ધાતુ, જર્મેનિયમ પણ અર્ધ ધાતુ થશે અને ટીન એસએન એ ધાતુ તત્વ છે અને લેડ પણ ધાતુ તત્વ છે। તો એવી રીતે 15મામાં પણ નાઇટ્રોજન, ફોસ્ફરસ અધાતુ તત્વો, આર્સેનિક અને એન્ટીમની બંને અર્ધ ધાતુ તત્વો અને બિસ્મથ જે ધાતુ તત્વ છે। એટલે આ રીતે એમાં સમૂહમાં ડાબી આવર્ત કોષ્ટકમાં એમની ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ધાત્વિક ગુણ ઘટશે અને ઉપરથી નીચે તરફ જતા ધાત્વિક ગુણ વધે છે બરાબર। અને પી વિભાગમાં એ ઝિગઝેગ લાઈન અહીંયા તમને દેખાય છે બરાબર। જો આ સિલિકોન, જર્મેનિયમ, પછી આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને આ એસ્ટેટિન, આખી ઝિગઝેગ લાઈન સ્વરૂપે આ રીતે જે તત્વો આવેલા છે એ અર્ધ ધાતુ તત્વો છે બરાબર। એટલે અર્ધ ધાતુ તત્વો આવર્ત કોષ્ટકમાં કયા વિભાગમાં આવેલા છે? તો કે પી વિભાગમાં
કયા સ્વરૂપે? તો કે ઝિગઝેગ લાઈન સ્વરૂપે, વાંકી ચૂકી રેખા સ્વરૂપે. બરાબર? જો સિલિકોન, જર્મેનિયમ, પછી આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને એસ્ટેટિન. આમ આ રીતે અર્ધધાતુ તત્વો એમાં આવેલા છે. બરાબર? તો આ થઈ પી વિભાગના તત્વો વિશેની ટૂંક નોંધ. બરાબર મિત્રો, 3 માર્ક્સમાં પૂછાય છે, તો યાદ રાખજો પી વિભાગના તત્વો વિશે ટૂંક નોંધ. અને આગળ આપણે ચેપ્ટર પણ છે 13મો અને 14મો સમૂહ 11મા ધોરણમાં ભણવાનો છે, પછી 15, 16, 17 અને 18 એ આપણે 12મા ધોરણમાં આખું ચેપ્ટર આવે છે. બરાબર? એટલે આ રીતે પી વિભાગના તત્વોના 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં એમ એક ચેપ્ટરો આપણને મૂકેલા છે. બરાબર?